તો અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવે અધિકારીઓનું ચેકિંગ, જેમાં સ્ટેશનના રીડેવલપમેન્ટને લઈને અધિકારીઓનું સ્થળ ચેકિંગ. પશ્ચિમ રેલવે અધિકારીઓ દ્વારા કામગીરીની સમીક્ષા કરાઈ. આગામી 3 વર્ષમાં સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંદાજિત 2385 કરોડના ખર્ચે કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થશે. પાર્સલ બિલ્ડિંગમાં 60% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની સંખ્યા 9થી વધીને 12 થશે. ટ્રાફિકની સમસ્યા ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને એલિવેટેડ રોડ તૈયાર કરવામાં આવશે. મેટ્રો, બીઆરટીએસ, એએમટીએસ, બુલેટ ટ્રેનની સુવિધા એક જ સ્થળે મળી રહેશે. વર્ષ 2060ની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેશનનું નિર્માણ કરાયું છે. રેલવે સ્ટેશન પર 3500 જેટલી કાર એક સાથે પાર્કિંગ કરી શકાશે. મોઢેરા મંદિરની થીમ પર કાલુપુર રેલવે સ્ટેશનનું નિર્માણ થશે. રેલવે સ્ટેશનની છત પર સોલાર પેનલ પણ લગાવવામાં આવશે. 3 स्तर पे हम लोग इसमें योजना बना रहे हैं. एक कि जब हम काम करके निकलें तो आज जितनी बड़ी रोड अवेलेबल है उससे ज्यादा चौड़ी रोड अवेलेबल रहे. नंबर 2, जो रोड ट्रैफिक है उस सारे रोड ट्रैफिक को नीचे आने की जरूरत ना पड़े, उसको हम लेवल पे सेग्रीगेट कर दें. विच मीन्स कि एक एलिवेटेड रोड नेटवर्क हम बना रहे हैं जो कि कालुपुर आरओबी और सारंगपुर आरओबी को जोड़ेगा भी, और स्टेशन में कॉन्कोर्स लेवल पे ड्रॉप ऑफ और ड्रॉप इन वो भी फैसिलिटेट करेगा. तो ये जो रोड नेटवर्क है तो सारंगपुर और कालुपुर आरओबी से डायरेक्टली स्टेशन पे आने वाला ट्रैफिक उसको नीचे आने की जरूरत नहीं पड़ेगी, ऊपर के ऊपर अंदर आ सकेगा. तो ये एक एक्स्ट्रा ફેસિલિટી હોગી. 2047 ને વિકસિત ભારતનો સંકલ્પ લઈને ખાસ કરીને રેલવે વિભાગ દ્વારા અલગ અલગ રેલવે સ્ટેશનો છે તેને રીડેવલપ કરવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુરનું જે છે રીડેવલપની કામગીરી 24 કલાક ચાલી રહી છે. જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કાલુપુર રેલવે સ્ટેશનની અંદર જે પ્રકારની રીડરની કામગીરી ચાલી રહી છે, ત્યારે રેલવેના અધિકારીઓ દ્વારા જે છે રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી, તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશનની અંદર 2385 કરોડના ખર્ચે જે છે આ અત્યંત આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેની જે સુવિધાઓ છે એરપોર્ટ કક્ષાની જોવા મળશે. ખાસ કરીને જે રેલવે સ્ટેશનની જો વાત કરવામાં આવે તો અહીંયા મેટ્રો, બુલેટ ટ્રેન, બીઆરટીએસ અને એમટીએસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા પહેલાં જ, એટલે કે ઉપર જે એલિવેટર જે બ્રિજ બનાવવામાં આવશે તે બ્રિજ ઉપરથી તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ મળી રહેશે. સાથે સાથે 3500થી પણ વધારે કાર પાર્ક થઈ શકે તે પ્રકારનું જે છે પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને જો રેલવેની વાત કરવામાં આવે તો રેલવે દ્વારા પાર્સલની સુવિધાઓ ખૂબ મોટા પ્રમાણમાં જે છે એક શહેરથી બીજા શહેર સાથે જોડવામાં આવતી હોય છે, ત્યારે પાર્સલની સુવિધા અને પાર્સલ માટે બેઝમેન્ટ 2 માળનું બેઝમેન્ટ તૈયાર કરવામાં આવશે. ત્યાંથી જ જે પાર્સલ છે તેને અન્ય શહેરની અંદર મોકલવામાં આવશે. કાલુપુર હોય, સરસપુર, જે સારંગપુરનો જે આખો વિસ્તાર છે ટ્રાફિકને લગતો વિસ્તાર હોય છે, તે ટ્રાફિક ન નડે તે માટે એલિવેટર જે બ્રિજ છે તે બ્રિજ બનાવવાનું જે છે નક્કી કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને 2060ની અંદર જે પ્રકારે શહેરનો ટ્રાફિક હશે એ શહેરના ટ્રાફિકને લઈને આખું જે રેલવે સ્ટેશન છે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ જે બ્રિજ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે તે સોલર સિસ્ટમ સાથે જોડવામાં આવશે. અને મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ ટેમ્પલ આધારિત આનું જે ડિઝાઇન છે તૈયાર કરવામાં આવી છે. કેમેરામેન નરેશ રાજોરા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.